વાત કરીશું જે લોકો મંદીની વાત કરે છે ને, કરેક્શન ક્યારે આવશે? જય સ્વામિનારાયણ. રવિવાર આવી ગયો, રવિભાઈ આવી ગયા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હતું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ટીમનો ઉત્સાહ વધશે, અમારો પણ ઉત્સાહ વધશે. નવા વિડીયો આપને જલ્દી બનાવવો હોય તો બેલ આઇકોન પણ દબાવી દેજો, તો સૌથી પ્રથમ વિડીયો તમને નોટિફિકેશન દ્વારા મળશે. વિડીયો શરૂ કરતા પહેલાં આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણમાં પ્રાર્થના. વાત કરીશું છે એ લોકો મંદીની વાત કરે છે ને, કરેક્શન ક્યારે આવશે, મંદી ક્યારે આવશે, તો મંદી આવે ને થાય શું એ વિશે પર વાત. 2002 સાલની અંદર જે વ્યક્તિએ 1 કરોડ રૂપિયા રોક્યા હોય, 2000ની સાલમાં જેને 1 કરોડ રૂપિયા રોક્યા હોય, ત્યાર પછી એનડીએ ગવર્મેન્ટ 2004માં ગઈ 23% માર્કેટ. આ બધી ઇકોનોમી તો પડે. યુએસ ફેડ રેટ બદલાયા, એની અંદર 2008ની અંદર અમેરિકાની અંદર ક્રાઇસિસ આવ્યા, તો આ બધી ઇકોનોમી 32% માર્કેટ તૂટી. ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ શરૂ થયા, 31% માર્કેટ તૂટી ગયું. એફઆઈઆઈ આઉટફ્લો કરી 2009માં 12% માર્કેટ તોડી નાખ્યું. કોવિડ આવ્યો, 38% માર્કેટ આ બધી ઇકોનોમી તૂટી ગઈ. છતાં પણ 2024 બધી જે ઉભા રહે ને એને 1 કરોડના 20 કરોડ કરી નાખ્યા. તમે હજી કરે છે ને? મને ઘણા ફોન કરીને પૂછે, રવિભાઈ શું લાગે? એટલે ભાઈ લાગે નહીં કાંઈ, આમાં રોકાણ કરી દેવાનું હોય. 1990થી 2024 સુધીની અંદર 10% કરેક્શન, 107 વખત આવે. કેટલું? 107 વખત. છતાંય માર્કેટ ગયું છે ક્યાં? ઉપર. બોલો, ઉપર. 107 વખત કરેક્શન આવ્યા પછી પણ માર્કેટ ગયું ઉપર. ભવિષ્યમાં પણ ઉપર જ જવાનું છે. નીચે આવવાની રાહ જોઈ જ ના શકો, કારણ કે કોરોનામાં બધાના ખાતામાં પૈસા હતા, પરંતુ કોઈ રોકાણ ના કરી શક્યું. બરાબર? એવી કેટલીક બિઝનેસ સાયકોલોજી શું, એવી કેટલીક બિઝનેસ સાયકોલોજી શું કે જેનાથી આપણને ખબર પડે કે આપણે આવું કહી શકીએ કે નહીં. 2011ની અંદર રિયાલિટી સેક્ટર 51% માઇનસ થયું, 2017માં 111% પ્લસ થયું. કેપિટલ ગુડ સેક્ટર સીજી સેક્ટર 2011માં 47% માઇનસ થઈ, 2023માં 68% પ્લસ થઈ. ઓટો સેક્ટર 2011માં 18% માઇનસ થયું, 2014માં 58% પ્લસ થઈ. યુટિલિટી સેક્ટર 2011માં 34% માઇનસ થઈ, 2021માં 70% પ્લસ થઈ. ફાર્મા સેક્ટર 2022માં 11% માઇનસ થયું, કોરોનામાં પછી ગયું ને. 2020ની અંદર 62% પ્લસ થઈ ગયું હતું કોરોનામાં. ટેલિકોમ સેક્ટર 2018ની અંદર 39% માઇનસ થયું, 2017માં 51% પ્લસ થયું. એફએમસીજી સેક્ટર 2019ની અંદર 0% રિટર્ન આવ્યું, 2012માં 51% રિટર્ન. આઈટી સેક્ટર 2022માં -24% રિટર્ન, 2021માં 62% રિટર્ન. બધાએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ટેકનોલોજી, ટાટા ટેકનોલોજી બધાએ એફર્ટ લઈ લીધા. ફાઇનાન્શિયલ સર્વિસ 2011ની અંદર 29% માઇનસ થયું, 2014માં 59% પ્લસ થઈ. આ બિઝનેસ સાયકલને તમે સમજી ના શકો, કારણ કે તમારા કંટ્રોલમાં જ નથી. તમારા નહીં, વૈશ્વિક લેવલે કોઈના કંટ્રોલ પણ નથી. માટે આવું બધું ન ફાવતું હોય ને, તો આ બિઝનેસ સાયકલના ફંડ ચાલુ થઈ ગયા છે માર્કેટની અંદર. એવા બિઝનેસ સાયકલના ફંડમાં રોકાણ કરજો, તો શું થશે? એ લોકો સ્ટોક શોધશે. એ લોકો આઈઆઈ પાસ આઉટ હોય છે, ગ્રેજ્યુએટ હોય છે, ટીમ ધરાવતા હોય છે, એનાલિસિસ ધરાવતા હોય છે, રોજનો અભ્યાસ ધરાવતા હોય છે. એટલા માટે એનો બિઝનેસ સાયકલ, એ લોકો એવું કરશે કે જે બિઝનેસ સાયકલ નહીં ચાલે એમાંથી પૈસા પાર પાડી, જે બિઝનેસ સાયકલ ચાલશે એમાં નાખશે. જે બિઝનેસ સાયકલ વધારે ચાલતી હશે એની અંદર ટોપ આવી જશે, તેમાંથી પૈસા વિડ્રોલ કરશે અને ફરી પાછા જે જગ્યાએ ચાલવાની શરૂઆત થઈ હશે એમાં પૈસા નાખશે. આવું તમે ના કરી શકો. કેમ? અભ્યાસ ના હોય. તમે જો એનો અભ્યાસ કરવા જશો તો તમે તમારો અભ્યાસ ભૂલી જશો અને તમારો ધંધામાં જે અભ્યાસ કરો ને એમાં બાકી રહી જાય. મેં ઘણી વખત કીધું છે કે પોતાના ધંધા કરતાં વધારે રિટર્ન ત્યારે કોઈ આપી જ ન શકે. આ છે સાઈડ ઇન્વેસ્ટમેન્ટ. તો એક્સપર્ટને આપીશું ને, અમારી જેવા આપની મદદ કરવા અમે
ઉત્સુક જ હોઈએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય આપના ગ્રુપની અંદર શેર કરજો, કોમેન્ટ કરજો, લાઇક કરવાનું બોલતા નહીં. અને અમારો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. જય સ્વામિનારાયણ.